નમસ્કાર, મંત્રી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। આવતીકાલે 7મી મેના રોજ જ્યારે ત્રીજો તબક્કો છે, ગુજરાતની 25 બેઠકો ઉપર ખરાખરીનો જંગ જામશે, ત્યારે રાજકીય પક્ષો માટે આજે કતલની રાત કહેવાતી હોય છે। ઉમેદવારો અને નેતાઓને ઊંઘ નહીં આવે, પોતાની તરફ ખેંચવા રાજકીય પક્ષો આખરી દાવ રમશે। તો છેલ્લી ઘડીની તોડજોડ નીતિ માટે રાજકારણીઓ સક્રિય થયા છે। મતદારોને રીઝવવા માટે ઉમેદવારો બંધ બારણે બેઠક કરશે, ખાટલા બેઠક કરશે। તો ગુજરાતમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે। રાજ્યના કુલ 50,788 મતદાન મથકો ઉપર મતદાન થશે। તો ગુજરાતમાં કુલ 4.97 કરોડ મતદારો છે। 2,56,16,540 પુરુષ મતદારો છે, જ્યારે 2,41,50,603 મહિલા મતદારો આવતીકાલે મતાધિકારનો ઉપયોગ કરશે। તો 1,534 અન્ય મતદારોનો પણ સમાવેશ થાય છે। તો ભરૂચમાં સૌથી ઓછા 17,23,353 મતદારો છે, જ્યારે નવસારીમાં સૌથી વધુ 22,23,550 મતદારો છે। તો પોતાની તરફ ખેંચવા રાજકીય પક્ષો આખરી દાવ રમશે। છેલ્લી ઘડીની તોડજોડ નીતિ માટે રાજકારણીઓ સક્રિય થયા છે। તો રાજકીય પક્ષો માટે આજે કતલની રાત છે। આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે। જ્ઞાતિ સમીકરણ સામે આવી રહ્યું છે ભાજપ અને કોંગ્રેસ માટે। તો કચ્છ વિસ્તારની વાત કરીએ તો એક સીટ પર પેટા જ્ઞાતિ એસસી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં કુલ 7 સીટ પર પેટા જ્ઞાતિ પાટીદાર લેવા છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં કુલ 5 સીટોનો સમાવેશ થાય છે। મધ્ય ગુજરાતમાં કુલ 8 સીટોનો સમાવેશ થાય છે। તો આવતીકાલે 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે। ગુજરાતની 25 બેઠકો ઉપર ખરાખરીનો જંગ જામશે। વાત કરીએ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારની, તો કુલ સીટ 5નો સમાવેશ થાય છે। હવે આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતની બેઠકો ઉપર, જેમાં ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણાની બેઠકનો સમાવેશ થાય છે। સાબરકાંઠાની બેઠકથી ભાજપ ઉમેદવાર છે શોભના બારૈયા, કોંગ્રેસ ઉમેદવાર છે ડોક્ટર તુષાર ચૌધરી। તો બનાસકાંઠાની બેઠક ઉપરથી ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી અને જ્યારે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર મેદાને છે। ઉત્તર ગુજરાતની બેઠક મહેસાણા, જેમાં ભાજપમાંથી હરિભાઈ પટેલ અને કોંગ્રેસમાંથી રામજી ઠાકોર ચૂંટણી મેદાનમાં છે। ખરાખરીનો જંગ જોવા મળશે। તો અમારી સાથે ન્યૂઝ રૂમથી સંવાદદાતા સરફરાઝ નાગોરી લાઈવ જોડાઈ ગયા છે। સરફરાઝ, તમે દર્શક મિત્રોને જણાવો કે ઉત્તર ગુજરાતની જે બેઠકો છે તેના પર કઈ રીતે ખરાખરીનો જંગ છે। આજની જે રાત છે રાજકીય નેતાઓ માટે કતલની રાત છે। જી નિશ્ચિતપણે હિનલ, આપને જણાવી દઉં કે આજની જે રાત છે એ નેતાઓ માટે ખૂબ જ અસમંજસભરી રાત હોય છે। આજની રાત્રે ના તેઓ ઊંઘી શકે છે કે ના તેઓ પ્રોપર પ્રચાર કરી શકે છે, કારણ કે આચારસંહિતાને લીધે ઘરે ઘરે જઈને વોટ માંગવાના હોય છે। રાતનો સમય હોય છે ત્યારે મતદાતાઓને લુભાવવા કઈ રીતે એ એમના માટે એક મુશ્કેલી ભર્યું હોય છે। તો સાથે સાથે એક મૂંઝવણ પણ હોય છે કે આવતીકાલે મતદાતાઓ એ કોની તરફ રહેશે। જ્યારે ઉમેદવારો તેમની પાસે જાય છે ત્યારે તો મતદાતાઓ બહુ સરળતાથી કહી દેતા હોય છે કે અમે તમારી સાથે જ છીએ, પરંતુ કોની સાથે હોય છે તે તો મતદાન બાદ જ અને તેનું રિઝલ્ટ આવે એના પછી જ ખબર પડતી હોય છે। પરંતુ આજની જે રાત છે એને કતલની રાત એટલા માટે કહેવામાં આવે છે કેમ કે આજની રાતમાં ઘણી જગ્યાએ આખું ચિત્ર બદલાઈ જતું હોય છે। જે ગઈકાલ સુધી નેતાઓ જીતની કગાર પર હોય છે તેઓ આજની રાત્રે આખું પિક્ચર બદલાઈ જતું હોય છે અને ઘણી વખત એ જીતની સ્થિતિમાં જે રહેલો નેતા છે તે પણ ક્યાંક ને ક્યાંક હારનો સ્વાદ ચાખતો હોય છે।
ત્યારે ઉમેદવારોમાં ઘણી જ અસમંજસ હોય છે અને આ અસમંજસ ભરી સ્થિતિ વચ્ચે મતદાતાઓ એ ઉમેદવારોને જાણે કોઈ મેસેજ આપતા હોય, એક શાયરીમાં જાણે મેસેજ આપતા હોય, તે મુજબ જો કહેવું હોય તો નિદા ફાઝલીની એક પ્રખ્યાત શાયરી છે, कोशिश भी कर हिम्मत भी रख रास्ता भी चुन फिर थोड़ा अपने मुकद्दर पे भरोसा भी रख। तो આ રીતે મતદાતાઓ એ ઉમેદવારોને જણાવી રહ્યા છે કે ભાઈ તમે તમારી કોશિશ કરો અને છેલ્લે તમારા મુકદ્દર પર ભરોસો રાખો। લોકસભા સીટોની વાત કરીએ તો ગાંધીનગરની જે બેઠક છે એ સૌથી હાઈ પ્રોફાઇલ છે આખા ગુજરાતની। આ ગાંધીનગર બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ મેદાનમાં છે અને તેઓ આ સીટ પરથી ગત ચૂંટણીમાં પણ ભારે બહુમતીથી તેઓ લાખો વોટથી જીત્યા હતા। તેમની સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે। સોનલ પટેલને ઘણી જગ્યાએ પ્રચાર કરવા માટે પણ કેટલાક લોકોએ અટકાવ્યા હતા, તેમની માટે અનેક વિસ્તારોમાં પ્રચાર કરવું પણ મુશ્કેલ બન્યું હતું। બીજી તરફ અમિત શાહે જે અમદાવાદની અંદર જે રોડ શો કર્યો હતો તેમાં ભર બપોરે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, ખૂબ જ ભારે ભીડ તેમાં જોવા મળી હતી, જેમાં અમદાવાદ સહિત રાજ્યભરના લોકો પણ તેમાં જોડાયા હતા। આ સાથે સાથે તેઓએ નિકોલમાં પણ એક જનસભાને સંબોધિત કરી હતી। એટલે કહી શકાય કે જે ગાંધીનગર જે બેઠક છે તેમાં ઉમેદવારો કોની તરફ પોતાનું વલણ રાખે છે તે તો કાલે મતદાન કેવું થાય છે તેના ઉપર જ નિર્ભર રહેશે। પરંતુ આવતીકાલે ગરમી વધારે છે, તેથી બંને પક્ષો અને ચૂંટણી તંત્ર પણ એ તરફ વધારે ભાર આપી રહ્યા છે કે વધુમાં વધુ મતદાન થાય। આ તરફ ઉત્તર ગુજરાતની અન્ય બેઠકોની વાત કરીએ તો બનાસકાંઠા બેઠક પર સૌ કોઈની નજર છે, કારણ કે ત્યાં બનાસની દીકરી વર્સિસ બનાસની બેન નો જંગ જામ્યો છે। બનાસની દીકરી એટલે ડૉક્ટર રેખાબેન ચૌધરી, જેઓ બનાસ ડેરીના અધ્યક્ષાપક ડૉક્ટર ગલબાભાઈ પટેલની પૌત્રી છે અને તેથી તેઓ પોતાને બનાસની દીકરી કહીને સમગ્ર ચૂંટણી પ્રચારમાં તેઓએ ઝંપલાવ્યું હતું અને સમગ્ર ચૂંટણી પ્રચાર તેઓએ એ જ રીતે કર્યું હતું કે હું બનાસની દીકરી છું, હું પશુપાલન વ્યવસાય સાથે પણ સંકળાયેલું છું અને એક શિક્ષિત છું, એક શિક્ષિત મહિલાને તમે તક આપો, તમારા તમામ કાર્યો થશે। આ ભાવનાથી અને આ મુદ્દા પર તેઓએ ચૂંટણી પ્રચાર કર્યો હતો અને તેમને સારું એવું જનસમર્થન પણ મળ્યું હતું। તો સાથે સાથે ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસે જ્ઞાનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે। જ્ઞાનીબેન એ રેખાબેનની સમકક્ષ જોવા જઈએ તો રાજકીય રીતે ખૂબ જ અનુભવી છે, પરંતુ સંગઠનનો અભાવ છે। ભાજપ જેટલું મોટું સંગઠન આજની તારીખે બનાસકાંઠામાં કોંગ્રેસ પાસે નથી, તો એ ફેક્ટર તેમને નડી શકે છે। પરંતુ જ્ઞાનીબેને બહુ જ મજબૂતાઈથી ચુનાવ પણ લડ્યું છે અને સાથે સાથે પોતાને બનાસની બેન તરીકે પણ તેઓ સંબોધિત કરી અને મતદાતાઓને લુભાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। પરંતુ સંગઠનનો અભાવ અને મતદાતાઓ પાસેથી જ તેમને રૂપિયાની પણ માંગણી કરી હોવાથી કે ભાઈ ચૂંટણી લડી રહી છું, મારી પાસે પૈસા નથી, મતદાતાઓ જ મને નોટ અને વોટ બંને આપશે। તેથી ક્યાંક ને ક્યાંક તેમની તરફ કેટલાક મતદાતાઓનો ઝુકાવ છે, તો ઘણી મોટી સંખ્યામાં તેમની તરફ નારાજગી પણ જોવા મળી રહી છે, કારણ કે આગેવાનો નથી અને જ્ઞાનીબેન એક સમુદાય વિશેષથી આવે છે અને એ સમુદાય સિવાય તેઓ અન્ય સમાજ માટે કેટલું કરી શકશે તે બાબતને લઈને પણ મતદાતાઓમાં આશંકા છે, શંકા કુશંકા છે। તો સાથે સાથે તેઓ વાવથી ધારાસભ્ય છે, પરંતુ બનાસકાંઠાના અન્ય મત વિસ્તારોમાં તેઓની એટલી ખાસ પકડ નથી, તેથી એ વિસ્તારમાં તેઓ કામ કરી શકશે નહીં, તેને લઈને પણ મતદાતાઓમાં અસમંજસ છે। તો બંને પક્ષને લઈને મતદાતાઓએ હજી મગનું નામ મરી પાડ્યું નથી, કોણ જીતશે અને કોની તરફ મતદાન થશે તે તો આવતીકાલે મતદાન બાદ જ ખબર પડશે। બીજી તરફ જોવા જઈએ સાબરકાંઠા બેઠક, તો સાબરકાંઠા બેઠક પરથી પૂર્વ સીએમ અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરી આ વખતે મેદાનમાં ઉતરે છે। આ વખતે તેઓ પોતાની સીટ બદલી અને સાબરકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર બન્યા છે। તો સાથે સાથે ભાજપે અહીંથી શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે। અહીં તેમણે પોતાનો ભીખાભાઈ પરમાર નામના ઉમેદવારને બદલી અને શોભનાબેન બારૈયાને ટિકિટ આપી હતી। શરૂઆતમાં ભાજપમાં તેમાં વિરોધ જોવા મળતો હતો, પરંતુ એ વિરોધ થોડા સમય બાદ ભાજપની જે ડેમેજ કંટ્રોલની જે પોલિસી છે તેના તહત એ વિરોધને પણ ડામી દેવામાં આવ્યો છે અને અત્યારે આ બંને પક્ષોએ ખૂબ જ જોરશોરથી પ્રચાર કર્યો છે। મતદાતાઓ કોની તરફ રહેશે તેના માટે આજની રાત્રે કોણ કેટલું જોર લગાવી શકે છે તેના પર ખાસ નજર રહેલી છે। બીજી તરફ પાટણ બેઠકની વાત કરીએ તો પાટણ બેઠક પર ભાજપે પોતાના સિટિંગ સાંસદ ભરતસિંહ ડાભીને રિપીટ કર્યા છે, જેઓ ગત ચૂંટણીમાં પણ સારી એવી લીડથી 2 લાખ ઉપર મતોથી તેઓ જીત્યા હતા, તો એમને રિપીટ કરાયા છે। તો બીજી તરફ
કોંગ્રેસે પણ ત્યાં ઠાકોર ઉમેદવારને ચંદનજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે અને ચંદનજી ઠાકોર પણ સારું એવું પ્રભુત્વ ધરાવે છે, પરંતુ આજની જે રાત છે એ તેમાં મતદાતાઓ કોને લુભાવી શકે છે તે ખાસ જોઈ રહ્યું. જે પાટણ બેઠક છે એ પણ વિશેષ કરીને જોવા જઈએ તો ઠાકોર મતદાતાઓનું પ્રભુત્વ છે. ઠાકોર મતદાતાઓ સહિત ઇતર સમાજના મતદાતાઓ એ કોની તરફ રહે છે તે ખાસ અગત્યનું રહેશે. તો આ બેઠક પર પણ કાંટાની ટક્કર જામી શકે તેવો માહોલ છે. બીજી તરફ મહેસાણા બેઠકની વાત કરીએ તો મહેસાણા બેઠક પર ભાજપે હરિભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, તો બીજી તરફ કોંગ્રેસે રામજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર પણ ઠાકોર સમાજ તેમજ પટેલ મતદાતાઓનું ભારે એવું વર્ચસ્વ રહ્યું છે. આ બેઠક પર પણ જોવાનું એ રહે છે કે આજની રાતે કેવો ચૂંટણી પ્રચાર થાય છે અને કોની તરફ મતદાન થાય છે. જી સરફરાઝ, ઉત્તર ગુજરાતની તમામ બેઠકોનું પરિસ્થિતિ જે તમે સ્પષ્ટ કરી બદલ આપનો આભાર. આવતીકાલે 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થનાર છે. ગણતરીના જ કલાકો બાકી છે. ગુજરાતની 25 બેઠકો ઉપર ખરાખરીનો જંગ જામશે. કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની બેઠકો વિશે વિસ્તારથી વાત કરીએ તો અમદાવાદ પૂર્વમાં ભાજપથી હસમુખ પટેલ અને કોંગ્રેસથી હિંમતસિંહ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. તો અમદાવાદ પશ્ચિમની બેઠક પરથી ભાજપના દિનેશ મકવાણા અને કોંગ્રેસમાંથી ભરત મકવાણા ચૂંટણી મેદાનમાં છે. વાત કરીએ વડોદરા બેઠકની તો ભાજપથી ડોક્ટર હેમાંગ જોશી અને કોંગ્રેસથી જશપાલસિંહ પઢિયાર વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. આણંદમાં ભાજપના મિતેશ પટેલ અને કોંગ્રેસથી અમિત ચાવડા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તો ખેડા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે દેવસિંહ ચૌહાણ અને કોંગ્રેસથી કાળુસિંહ ડાભી વચ્ચે ચૂંટણીનો જોરદાર જંગ જામવાનો છે. તો પંચમહાલથી ભાજપના રાજપાલસિંહ યાદવ અને કોંગ્રેસથી ગુલાબસિંહ ચૌહાણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. દાહોદની બેઠકની વાત કરીએ તો દાહોદમાં કોંગ્રેસના ઉમેદવાર છે પ્રભાત રાવ્યાડ, જ્યારે ભાજપથી જશવંતસિંહ ભાભોર. છોટાઉદેપુરની બેઠકમાં ભાજપથી જસુ રાઠવા ચૂંટણી મેદાને છે, તો કોંગ્રેસથી સુખરામ રાઠવા સામસામે કટ્ટર જંગ જામવાનો છે. રાજકોટની બેઠકથી ભાજપના પરસોત્તમ રૂપાલા છે અને કોંગ્રેસથી પરેશ ધાનાણી. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની બેઠકોનું તમામ બેઠકનું વિશ્લેષણ આપવા માટે આપણી સાથે નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે. તો જે નિલેશ, હાલ અત્યારે આજે કહેવાય છે કે રાજકીય નેતાઓ માટે કત્લની રાત છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની બેઠકો ઉપર કઈ રીતની પરિસ્થિતિ જોવા મળશે, જણાવશો? જી, 2014 અને 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 વખત પ્રધાનમંત્રી બન્યા. એની સાથે ગુજરાતમાં એક રેકોર્ડ પણ સ્થપાયો કે 26 માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી. ત્યાં પહેલાની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના પણ મત મળતા હતા અને જે રીતના 2009માં પરિણામ આવ્યું હતું ત્યારે 15 ભાજપ અને 11 કોંગ્રેસ હતી. આજે આપણે જનરલ ચર્ચા કરી લઈએ તો ક્ષત્રિય આંદોલનની જો અસર થાય તો આનંદ એક સીટ એવી છે કે ભારતીય જનતા પાર્ટીને ગુમાવી પડે. આનંદ લોકસભા સીટ પર 8,86,000 ક્ષત્રિય ઉમેદવારો છે. બીજી બાજુ વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરાની સીટ ભારતીય જનતા પાર્ટીની એક તરફની ગણાય છે. કોંગ્રેસે પાદરાના પૂર્વ ધારાસભ્ય અને છોટાઉદેપુર લોકસભાના
મતદાર એવા જસપાલસિંહને પડિયાને ઉતાર્યા છે, પરંતુ જસપાલસિંહ પડિયા તરફથી ક્ષત્રિયોનું કોઈ વલણ નથી દેખાતું. એટલે કહી શકાય કે વડોદરાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનું પલ્લું ભારે છે. પરંતુ આજે ચર્ચા કરવામાં આવે તો આણંદમાં થોડાક જ કલાક પહેલા આપણે જ્યારે ભારત ત્રીજી મહાસત્તા બનવા જઈ રહ્યું હોય ત્યારે આણંદમાં 100 રૂપિયાના કવર મતદારોને આપી અને રીઝવવાનો પ્રયત્ન થયો છે. એ ગૌરવવંતી ગુજરાત માટે ખૂબ જ શરમજનક છે અને મહત્વની બાબત છે કે આજે જ્યારે ભારત ત્રીજી મહાસત્તા બનવા જઈ રહ્યું હોય ત્યારે ચવાનું અને દારૂમાં મતદાર વેચાય છે તેવી ચર્ચા થાય એ પણ ખૂબ શરમજનક બાબત છે. અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો જ્યાં ક્ષત્રિયો ફેક્ટર છે ત્યાં આગળ કોંગ્રેસ લડાઈમાં છે, નહીં તો સામાન્ય ભારતીય જનતા પાર્ટીનું જ પલ્લું ભારે રહે તેવું જણાઈ આવે છે. અને મહત્વની બાબત તો એ પણ છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા લોકો જ આજે કોંગ્રેસને હરાવવા પડ્યા છે અને સાથે સાથે કોંગ્રેસની જે રણનીતિ હતી તે પણ છતી કરી રહ્યા છે. એટલે કહી શકાય કે કોંગ્રેસ લડી તો રહી છે પરંતુ જીતે તેવી શક્યતાઓ ઓછી છે. ને આજે મધ્ય ગુજરાતમાં એક ચર્ચા એ પણ છે કે અમિતભાઈ શાહે જે રોડ શો કર્યો હતો અને અમિતભાઈ શાહના જે મતદારો છે એ સાયલેન્ટ મતદારો છે, એ બૂથ પર મત આપીને જતા રહે છે પરંતુ એની કોઈ નોંધ પણ લેતું નથી. ત્યારે જો અમિતભાઈ શાહના જે ટેકેદારો મતદારો છે એ મત આપશે તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની સીટો ભારતીય જનતા પાર્ટી ઓછામાં ઓછા 3 લાખ મતથી જીતી શકે તેવી પરિસ્થિતિ છે. રાજકોટની વાત કરીએ તો ક્ષત્રિયો પુરુષોત્તમ રૂપાલાજીનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ સામે પક્ષે હવે પરેશ ધાનાની તરફે લેઉવા પાટીદાર ફેક્ટર ઓપન કરવામાં આવ્યું છે. એટલે જો કડવા પાટીદાર અને લેઉવા પાટીદારની લડાઈ થાય અને જો લેઉવા પાટીદારની જોડે ક્ષત્રિયો ભેગા થાય તો પરેશ ધાનાની પણ જીતી શકે. પરંતુ આ જો અને તો છે. પરંતુ જે બુથના કાર્યકરો છે, જે પેટ પ્રભારીની ટીમ છે, એ હાલ ભારતીય જનતા પાર્ટી પાસે છે. એટલે કહી શકાય કે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનું પલ્લું ભારે છે. જી નિલેશ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની તમામ બેઠકો વિશે સ્પષ્ટતા કરવા બદલ આપનો આભાર. તો લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા 7 મેને હવે ગણતરીના જ કલાકો બાકી છે. એક તરફ હીટવેવની આગાહી છે તો બીજી તરફ ગુજરાતની 25 બેઠકો પર ખરાખરીનો જંગ જામવાનો છે. હવે વાત કરીશું દક્ષિણ ગુજરાતની બેઠકો ભરૂચ, વલસાડ, બારડોલી વિશે. તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચમાં સૌથી ઓછા મતદારો છે. ભરૂચ બેઠક જે ખૂબ જ ચર્ચામાં રહી છે, ભાજપથી મનસુખ વસાવા ઉમેદવાર છે, જ્યારે આમ આદમી પાર્ટીથી એક જ ચાલે ચૈતર વસાવા ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે. નવસારીથી ભાજપના ઉમેદવાર છે CR પાટીલ, જ્યારે કોંગ્રેસના નૈસદ દેસાઈ ચૂંટણી મેદાનમાં છે. ખરાખરીનો જંગ જામવાનો છે. વાત કરીશું દક્ષિણ ગુજરાતની વલસાડ બેઠક વિશે. તો ભાજપથી ઉમેદવાર છે ધવલ પટેલ, કોંગ્રેસથી અનંત પટેલ. જ્યારે દક્ષિણ ગુજરાતની અન્ય એક બેઠક બારડોલી કે જેમાંથી ભાજપથી છે પ્રભુભાઈ વસાવા ઉમેદવાર તરીકે અને કોંગ્રેસથી સિદ્ધાર્થ ચૌધરી. તો દક્ષિણ ગુજરાતની આ તમામ બેઠકો ઉપર આવતીકાલે ખરાખરીનો જંગ જામશે. તો દક્ષિણ ગુજરાતની આ તમામ 4 બેઠકોનું ચિત્ર વર્ણવવા માટે આપણી સાથે દિવેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે. જે દિવેશ, હાલ અત્યારે રાજ્યમાં કહીએ તો કતલની રાત છે. દક્ષિણ ગુજરાતનો કઈ રીતનો માહોલ છે? તમામ બેઠકની સ્પષ્ટતા કરો. ચોક્કસ જે પ્રકારે કહી શકાય કે દક્ષિણ ગુજરાત જે છે એની કતલની રાત છે, કારણ કે જે પ્રકારે દક્ષિણ ગુજરાત છે, દક્ષિણ ગુજરાતમાં ખરાખરીનો ખેલ છે તે જામવાનો છે. કારણ કે જે પ્રકારે
દક્ષિણ ગુજરાત એક એવી આખી રાજકારણમાં જે ગરમાવો કહી શકાય કે આવી શક્યો છે, કારણ કે જે પ્રકારે વલસાડ બેઠકની વાત કરીએ, વલસાડમાં જે પ્રકારે ક્યાંક ને ક્યાંક અનંત પટેલ જે છે એક આદિવાસી નેતા તરીકે, તેમની સામે ધવલ પટેલ છે. ધવલ પટેલ છે તે ભાજપમાંથી છે અને અનંત પટેલ છે તે કોંગ્રેસમાંથી છે. એટલે ખૂબ કહી શકાય કે અનંત પટેલ એક આદિવાસી નેતા તરીકે ત્યાં છાપ છે તે ધરાવે છે, અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક તેમનું વર્ચસ્વ જે છે તે ધારાસભ્ય તે પોતે બન્યા છે. ને મહત્વનું કહી શકાય કે ધવલ પટેલ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક મૂળ ત્યાંના નથી, પરંતુ આ વખતે જે પ્રકારે ત્યાં જે ઢોળિયા પટેલ છે તેમનું મતદાન જે છે તે વધારે છે, ત્યારે આ વખતે બંને ઉમેદવારો છે તે ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો ઢોળિયા પટેલ છે. એટલે કહી શકાય કે અનંત પટેલ અને ધવલ પટેલ બંને ઢોળિયા પટેલ, અને બંને આ વખતે એવા ઉમેદવારો પસંદ કરવામાં આવે છે કે બંને વલસાડના નથી. એટલે કહી શકાય કે આ વખતે તેમાં પણ ખરાખરીનો ખેલ જોવા મળશે. સાથે સાથે નવસારી વિધાનસભાની વાત કરીએ તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ એની સામે નેસદ દેસાઈ છે, તે પણ એક મોટું નામ કહી શકાય કોંગ્રેસ માટે, અને ભારતીય જનતા પાર્ટીમાંથી સી.આર. પાટીલ છે. એટલે નવસારીમાં જે પ્રકારે સૌથી મોટી લીડ થઈ સમગ્ર ગુજરાતમાં સી.આર. પાટીલ જે છે તે વિજેતા બન્યા હતા, ત્યારે આ વખતે તેમની સામે જે કહી શકાય કે નેસદ દેસાઈ છે, અને નેસદ દેસાઈ જે છે તે પણ ખૂબ જ જૂના અને ભારતીય જે કોંગ્રેસના નેતા કહી શકાય કે પ્રવક્તા પણ છે, અને પોતે એક મોટું નામ ધરાવે છે. એટલે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે આખી માહોલ જે છે તે ઉભો થયો છે, અને સી.આર. પાટીલ જે છે તે સૌથી મોટી લીડ થી જીત્યા હતા નવસારી બેઠક માટે. એટલે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે તેમની સામે એક મોટો કદાવર નેતા કહી શકાય કે ઉભો રાખવાની જરૂર પડી હતી. એટલે કોંગ્રેસે ખૂબ જ છેલ્લી ઘડીએ છે તે નેસદ દેસાઈ છે તેમને ત્યાં ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા, કારણ કે સી.આર. પાટીલની સામે લગભગ કોઈ નેતા છે કોંગ્રેસનો ઉભો રહેવા માટે તૈયાર ન હતો. તો સાથે સાથે જે પ્રકારે સુરતની વાત કરીએ તો સુરતમાં જે પ્રકારે ચૂંટણી બિનહરીફ થઈ, અને ત્યાં પણ ક્યાંક ને ક્યાંક આખો માહોલ જે છે તે ઉભો થયો હતો, તેથી સૌ કોઈ વાકેફ છે. ત્યાં ભરૂચની વાત કરીએ તો ભરૂચ જે બેઠક છે તે ભરૂચમાં પણ ચૈતર વસાવા છે તેને આમ આદમી પાર્ટીમાંથી ઉભા રાખવામાં આવ્યા છે, અને તેમની સામે જે મનસુખ વસાવા કહી શકાય કે ખૂબ જ જે જૂના નેતા કહી શકાય કે 6 વખત ચૂંટણી લડી ચુક્યા છે, અને ફરીથી ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી છે. અને ચૈતર વસાવા જે છે તેના પણ ક્યાંક ને ક્યાંક તેના પર પણ સૌ કોઈની નજર છે, કારણ કે ચૈતર વસાવા જે છે તે જ્યારે ચૂંટણીનું ફોર્મ ભરવા જતા હતા વિધાનસભામાં, અને સૌથી મોટી ભીડ છે સમગ્ર ભારતમાં તેમની ક્યાંક ને ક્યાંક રેલી સ્વરૂપે જોડાયા હતા, અને આ સમગ્ર ભારતે એક નોંધ લીધી હતી, કારણ કે જે ચૈતર વસાવા છે તે પણ આદિવાસી નેતા તરીકે પ્રખ્યાત છે, અને તેમના વિસ્તારમાં આદિવાસી મત છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આદિવાસી ના મત વધારે છે, એટલે ત્યાં પણ મતનું સમીકરણ જોવા જઈએ તો આદિવાસી જે મતો છે તે પણ વધારે છે. એટલે બંને ઉમેદવારો છે તેમાં ક્યાંક ને ક્યાંક ખરાખરીનો ખેલ જોવા મળશે, કારણ કે આમ આદમી પાર્ટી દ્વારા સૌ પ્રથમ પહેલી જ વખતમાં જે પ્રકારે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ચૈતર વસાવાનું નામ જે છે તે સામે આવ્યું હતું. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ તેમના જૂના જ ઉમેદવાર છે તેમને ઉભા રાખી દીધા હતા. તો બારડોલીની વાત કરવામાં આવે તો બારડોલીમાં પણ જે પ્રકારે સિદ્ધાર્થ ચૌધરી કોંગ્રેસમાં છે અને પ્રભુ વસાવા છે તે ભાજપમાં છે. પ્રભુ વસાવા છે તે 2014માં કોંગ્રેસ સાથે છેડો પાડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ત્યારથી જે પ્રભુ વસાવા છે તે સાંસદ તરીકે ચૂંટાયા છે, અને આ વખતે કહી શકાય કે અમરસિંહ ચૌધરી જે છે તેના પુત્ર સિદ્ધાર્થ ચૌધરી છે, અને તે આ વખતે તેમને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. એટલે ત્યાં પણ જોવા જઈએ તો એક તરફે આખો માહોલ છે તે એક તરફો બન્યો છે, કારણ કે એક સમયે અમરસિંહ ચૌધરી જે હતા જે ભૂતપૂર્વ જે સાંસદ હતા ને સ્વર્ગીય અમરસિંહ ચૌધરી છે તેમને ક્યાંક ને ક્યાંક અપક્ષમાં સિદ્ધાર્થ ચૌધરીના પિતાએ ઉભા રહી અને તેમને હરાવ્યા હતા. એટલે કહી શકાય કે તેમનો પણ રાજકીય કારકિર્દી સાથે જૂનો નાતો છે. એટલે ત્યાં પણ જોવા જઈએ તો પ્રભુ વસાવાની સામે પણ મજબૂત જે દાવેદાર છે ને યુવા ચહેરો છે સિદ્ધાર્થ ચૌધરી, તેમને ઉભા રાખવામાં આવ્યા છે. એટલે એકંદરે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં પણ માહોલ જે છે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ ગરમ છે, અને જે પ્રકારે અત્યારે આજે કતલની છેલ્લી રાત છે, એટલે ખાટલા બેઠકો અને મતદારોને રીઝવવા માટે થઈને આજની છેલ્લી રાત છે. એટલે તમામ જે ઉમેદવારો અને કાર્યકર્તાઓ છે તે અત્યારે લાગી ચુક્યા છે અને એડી ચોટીનું જોર છે તે લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, જે પ્રકારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત તમામ જોવા મળી રહ્યું છે. સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે આમ આદમી પાર્ટીમાંથી જે ઉમેદવાર ચૈતર વસાવા છે
તેમની સામે 12 જેટલા જે ઉમેદવારો છે તે ઉભા છે અને કહી શકાય કે ખરાખરીનો ખેલ ભાજપ અને આમ આદમી પાર્ટી સામે અહીંયા ભરૂચથી છે. એટલે ત્યાં પણ કહી શકાય કે જે પ્રકારે આખો માહોલ ઉભો થયો છે તે ખૂબ જ ગરમાવટ વાળો માહોલ છે અને ત્યાં જ જે પ્રકારે આમ આદમી પાર્ટીએ સૌપ્રથમ કેજરીવાલે વિશ્વાસ મૂકી અને ચૈત્ર વસાવાને સૌપ્રથમ ટિકિટ આપી હતી. એટલે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમની સામે તેમના જ અન્ય ઉમેદવારને રિપીટ કર્યા હતા. એટલે સ્પષ્ટ કહી શકાય કે દક્ષિણ ગુજરાત છે તે દક્ષિણ ગુજરાતની અંદર માહોલ જે છે તે ખૂબ જ ગરમાયો છે ને ખરાખરીનો ખેલ દક્ષિણ ગુજરાતમાં જામશે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. જી દિવ્યેશ, દક્ષિણ ગુજરાતની તમામ માહોલથી લઈને મતદારો અને ઉમેદવારોની કઈ રીતે પરિસ્થિતિ છે તે બદલ જણાવવા બદલ આપનો આભાર. આવતીકાલે મતદાનને લઈને પીએમનું ટ્વીટ સામે આવ્યું છે. તો પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ પર જણાવ્યું છે આવતીકાલે મતદાનને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે આવતીકાલે 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન છે. 93 બેઠકો ઉપર મતદાન થવાનું છે. તો મતદાતાઓ મતદાનનો રેકોર્ડ તોડશે તેમ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું છે. તમામને મતદાન કરવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ ખાસ અપીલ કરી છે. હું અમદાવાદથી વોટ આપીશ તેમ પણ જણાવ્યું છે. તો આવતીકાલે મતદાનને લઈને પીએમ મોદીએ ટ્વીટ કરીને મતદારોને ખાસ મતદાન કરવા માટે અપીલ કરી છે. 7 મેના રોજ ત્રીજા તબક્કાની 93 બેઠકો ઉપર આવતીકાલે મતદાન થશે જેને ગણતરીના જ કલાકો બાકી છે. મતદાતાઓ મતદાનનો રેકોર્ડ તોડશે તેમ પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું છે. તમામ મતદારોને મતદાન કરવા માટે ખાસ અપીલ કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે હું પણ અમદાવાદથી વોટ આપીશ. તો લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 7 મેના રોજ એટલે કે આવતીકાલે ત્રીજા તબક્કાની 93 બેઠકો ઉપર મતદાન થવાનું છે. તે દરમિયાન પીએમ મોદીએ ટ્વીટ કરીને મતદાતાઓને મતદાનનું રેકોર્ડ તોડવા ખાસ કરીને મતદાન કરવા અપીલ કરી છે. સાથે જ જણાવ્યું છે કે હું અમદાવાદથી વોટ આપીશ. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.